વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી વાત કરીશું કે તમારે ગણિત અને વિજ્ઞાનનું પેપર આપ્યા પહેલાં બોર્ડ એક્ઝામમાં તમે આ રીતના જો તમે વિડીયો જોઈ નાખશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. હું તમને જેમ જેમ સમજાવું છું એમ તમે ટિપ્સ ફોલો કરતા જજો. તમારે બોર્ડ એક્ઝામમાં ઘણો બધો બેનિફિટ થશે. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમને પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે જો મિત્રો, તમારે શું કરવાનું છે કે આપણી ચેનલની અંદર આવી અને તમારે પ્લેલિસ્ટની અંદર જવાનું છે. તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ બધું તમે ફોલો કરજો. તમને હું બતાવું છું. જુઓ કે પ્લેલિસ્ટમાં તમે જશો તો પ્લેલિસ્ટની અંદર તમને બોર્ડ એક્ઝામની જુઓ, જે સ્ટડી 10 બોર્ડ એક્ઝામ 2024 મોસ્ટ IMP કરીને જે પ્લેલિસ્ટ દેખાય છે એની અંદર ટોટલ તમને 46 વિડીયો મળશે. તમે એના ઉપર ક્લિક કરશો તો તમને ટોટલ કેટલા 46 વિડીયો મળશે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો. જુઓ, ગણિત અને વિજ્ઞાનના આપણે ઘણા બધા કઈ રીતના તમે 4 પ્રકરણથી 50+ માર્ક્સ મેળવી શકો, 5 પ્રકરણથી વિજ્ઞાનની અંદર 50+ માર્ક્સ મેળવી શકો. તો એવી રીતના ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ IMP આપેલ છે. વિભાગ એ માટે પણ જુઓ તમે આપેલા છે આપણે ગણિત અને વિજ્ઞાન બંનેના. પછી 8 પ્રકરણથી તમે 78+ માર્ક્સ પણ લાવી શકો છો વિજ્ઞાનમાં. પણ તમારે જે વિભાગ એ આવે છે એના માટે અલગથી તૈયારી કરવાની રહેશે. વિભાગ B, C અને Dમાં તમને જનરલ વિકલ્પ આપવામાં આવે છે, મતલબ ઓપ્શન આપવામાં આવે છે કે તમને 9 પ્રશ્ન આપેલા હોય તો એમાંથી તમારે 6 કે 12 પ્રશ્ન આપેલા હોય તો 9 પ્રશ્ન આ રીતના લખવાના હોય. તો તમને જે આવડતા હોય પ્રશ્નો તમે એમાં લખી શકો છો. તો તમારે વિભાગ એ માટે બધા પ્રકરણ કરવા પડશે. અને જો તમે આ વિડીયોમાં જણાવેલ જે 8 પ્રકરણ કરશો તો એ પ્રકરણથી તમને 78+ માર્ક્સ મળી શકે છે. પણ એ 8 પ્રકરણના એક પણ પ્રશ્ન તમારે છૂટવો ના જોઈએ. 1 ગુણનો પ્રશ્ન હોય, 2 ગુણનો હોય, 3 ગુણનો હોય કે 4 ગુણનો હોય, તમારે જોઈ નાખવાનું બ્લુ પ્રિન્ટ મુજબ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે. એ પ્રમાણે તમે તૈયાર કરશો તો તમારે આરામથી સારું એવું પરિણામ આવશે. પછી જે વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય એ કઈ રીતના 6 પ્રકરણથી 60+ માર્ક્સ લાવી શકે છે એ પણ આપણે સમજાવેલ છે. પછી એના પછીના વિડીયોમાં તમે જુઓ કે બધા જ વિડીયો એક જ લિંકમાં મળશે. ને લિંક તમે પ્લેલિસ્ટમાં તમને ન મળે તો હું ડિસ્ક્રિપ્શનની નીચે પણ એની લિંક મૂકી દઈશ. તો એના ઉપર જઈને તમે ક્લિક કરીને એકવાર જોજો, તમને ફાયદો થશે 100%. પછી જો આપણે વાત કરીએ કે આ વિડીયોની અંદર જો વિભાગ B, C અને Dમાં બેઝિક ગણિતવાળાને કયા કયા પ્રકરણ કરવા તો તમે 80માંથી 80 ગુણ લાવી શકો. ગણિતમાં પોસિબલ છે 80માંથી 80 ગુણ લાવવા. સેક્શન એની તૈયારી અલગથી કરવાની, પણ B, C અને D માટે તમે કઈ રીતના કયા કયા પ્રકરણ કરશો તો એ પણ આપણે ફૂલ ડિટેલમાં વિડીયો સમજાવેલ છે. એ વિડીયો જોજો. પછી વિજ્ઞાનની અંદર વિભાગ Bની અંદર જુઓ, જે 2 ગુણના પ્રશ્નો આવે છે એ ટોટલ આપણે 13 પ્રકરણના આપેલા છે મોસ્ટ IMP પ્રશ્નો. તો આ પ્રશ્નો જરૂરથી કરજો. એક્સ્ટ્રા કરશો તો સારું રહેશે, પણ આ પ્રશ્નો તો કરજો ખાસ, તમને 100% ફાયદો થશે. વિભાગ B તમારે ટોટલ જેટલા 18 ગુણનો આવે છે તો 18માંથી 18 તમારા માર્ક્સ આવી શકે છે. તો આ IMP પ્રશ્નો બધા જ કહી નાખજો. જુઓ, પ્રકરણ વાઇઝ આપેલા છે. 13 પ્રકરણ સુધીના વિડીયો આમાં વિભાગ Bના આપણે આપેલા છે. પછી જે IMP પ્રકરણ છે ગણિતની અંદર બેઝિક ગણિતવાળાઓને એમને જુઓ, સમાંતર શ્રેણીના પણ આપણે વિભાગ Bના મોસ્ટ IMP આપેલા છે. એમાં 2 પાર્ટમાં વિડીયો બનાવેલ છે, કારણ કે દાખલા ઘણા બધા છે. કઈ રીતના મોસ્ટ ઓફ તમે જુઓ તો જે જૂના પેપર છે એની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતના ખાસ 2 ગુણમાં પૂછાતા હોય છે. એ બધા જ દાખલા આપણે સોલ્યુશન સાથે વિડીયો બનાવેલ છે. તો આ વિડીયો જરૂર જોજો. પછી તમે જુઓ, વિજ્ઞાનના જ IMP છે. ટોટલ પ્રકરણ 13 સુધી આપણે આપેલા છે. આંકડાશાસ્ત્ર જે તમારે બેઝિક ગણિતવાળાઓ માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. એમાં 2 ગુણના કઈ રીતના દાખલા આવે એનો પણ આપણે વિડીયો બનાવેલ છે. પછી આ વિજ્ઞાનના વિભાગ Bના જ છે. જુઓ, પછી આંકડાશાસ્ત્રના જે વિભાગ Cમાં, કારણ કે આંકડાશાસ્ત્ર વિભાગ B, C અને D ત્રણેય વિભાગમાં એના દાખલા આવશે. તો આ પ્રકરણ તમારે ખાસ કરવાનું રહેશે. એ ઉપરાંત આપણે આંકડાશાસ્ત્ર ફક્ત 6 વિડીયોની અંદર તમને આખું આવડી જાય એની પણ પ્લેલિસ્ટ છે, હું તમને જણાવું. જુઓ, તમે નીચે જશો તો તમને આંકડાશાસ્ત્રની પણ પ્લેલિસ્ટ મળી જશે, સંભાવનાની પણ છે. તો આપણે આંકડાશાસ્ત્રમાં જુઓ ફક્ત 6 વિડીયો છે. એ 6 વિડીયોમાંથી તમને આખું આંકડાશાસ્ત્ર કમ્પ્લીટ આવડી જશે. ખૂટતી આવૃત્તિના પણ દાખલા શીખવેલ છે, જે વિભાગ Dમાં તમારે મોસ્ટ ઓફ પૂછાતા હોય છે. ખૂટતી આવૃત્તિના મોસ્ટ ઓફ મધ્યસ્થ અને મધ્યકના આવતા હોય છે. તો એ બંને દાખલા પણ આપણે ગણાવેલ છે. તમને લગભગ 100% વિડીયોની અંદર જ દાખલા આવડી જશે. સમય ખૂબ થોડો છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે જેટલો જલ્દી આ વિડીયો જોશો બધા
46 વિડીયો તમે જોઈ નાખશો ને તો તમારે 3 કલાકની અંદર આ પ્લેલિસ્ટ પૂરી થઈ જશે. તમે 3 કલાક બીજા કોઈ બી સોશિયલ મીડિયા ઉપર ટાઈમ વેસ્ટ કરો એના કરતાં વિડીયો જોજો, તમને ફાયદો થશે. તમારા માટે કહું છું તો એકવાર જરૂર જોજો. આપણે આગળ જોઈએ તો આંકડાશાસ્ત્રના વિભાગ સીના દાખલા જોયા હતા 13 પ્રકરણ સુધી. વિજ્ઞાનની અંદર વિભાગ બીમાં પણ આપણે આઈએમપી આપેલા છે. પછી વિભાગ સીમાં જુઓ, હવે વિજ્ઞાનની અંદર જે વિભાગ સીમાં પ્રકરણ વાઇઝ આવે છે એ પણ આપણે આ પ્રશ્ન આપેલા છે. આંકડાશાસ્ત્રમાં વિભાગ એના કઈ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ પણ આપેલા છે. સંભાવનાના પણ એ રીતના આપેલા છે. સંભાવનાના 3 ગુણના કયા મોસ્ટ આઈએમપી દાખલા છે એ પણ મેં તમને જણાવેલ છે. પછી જુઓ, વિજ્ઞાનની અંદર આપણે વિભાગ એમાં વાત કરીએ તો પ્રકરણ 1ના એમસીક્યુ, પ્રકરણ 2ના, પછી પ્રકરણ 3 અને પ્રકરણ 4 સુધીના એમસીક્યુ આપેલા છે. પછી જે મોસ્ટ આઈએમપી જોડકા તમારા ટોટલ 4 ગુણના આવે છે વિભાગ એમાં, એ પણ આપણે પ્રકરણ 4થી નહીં પ્રકરણ 5 સુધીના આપણે મોસ્ટ આઈએમપી જોડકા આપેલા છે. તો તમને વિજ્ઞાનની અંદર તો ઘણો બધો ફાયદો થશે. તમે આ પ્લેલિસ્ટ જોશો તો તમને ખૂબ ફાયદો થવાનો છે. પછી જુઓ, સમાંતર શ્રેણીના પણ જે વિભાગ ડીમાં જે પૂછાય છે 4 ગુણનો દાખલો એ પણ આપણે ફૂલ સોલ્યુશન સાથે મૂકેલો છે. પછી દ્વિચલ સુરેખ સમીકરણનો જે વિભાગ ડીમાં દાખલો પૂછાતો હોય છે પૂછાશે, તમારે વિભાગ ડીની અંદર એનો દાખલો આવશે. જનરલ વિકલ્પ હશે, તમે કોઈ બી બીજા પ્રકરણો લખો તો એ અલગ વાત છે, પણ આનો દાખલો હશે. અને આ પણ દાખલો કઈ રીતનો પૂછાતો હોય છે એ પણ મેં તમને ગણાવેલ છે, તો એ પણ જોજો, સોલ્યુશન મળી જશે એની અંદર. પછી આંકડાશાસ્ત્રના 2 વિડીયો બનાવેલ છે, પાર્ટ 1 અને પાર્ટ 2, કારણ કે ખૂટતી આવૃત્તિના જે દાખલા આવે છે ને મોસ્ટ ઓફ આવતા જ હોય છે. વિભાગ ડીની અંદર 100% આ દાખલા આવતા જ હોય છે. તો એ કઈ રીતની રીત તમારે રીત શીખવાની છે, કારણ કે કોઈ બી રકમ હશે તમને રીત આવડતી હશે, દાખલો આરામથી આવડી જશે. ઓકે. અને આપણે જુઓ, લાસ્ટમાં હમણાં જ મૂકેલું છે પેપર, જે બોર્ડ એક્ઝામનું મોસ્ટ આઈએમપી પેપર છે, કોઈ વાયરલ પેપર નથી કે આ પેપર આવશે 100%, એ પણ આપણે ગેરંટીથી કહેતા નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આ પેપરની તૈયારી કરે ને પછી એમને ખૂબ નુકસાન જાય. તો તમારી પોતાની ચેનલ છે એટલે આપણે તમારા સાથે ચીટ કરવાનું નથી. આ એક આઈએમપી પેપર છે, જે નમૂનાનું પ્રશ્નપત્ર આવે ને, જે સેમ્પલ પેપર બ્લુ પ્રિન્ટ મુજબ જે પેપર કાઢેલું હોય એ પેપરનું સોલ્યુશન આપણે મૂકેલું છે. તો એ પણ તમે જોજો, કારણ કે તમને ખ્યાલ આવે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના દાખલા અને કઈ રીતના પૂછાઈ શકે છે. તો એ પણ વિડીયો તમે જોઈ નાખજો. ઓકે. તો બોર્ડ એક્ઝામ માટે ખૂબ ઓછો સમય બાકી છે. તમે જેટલું જલ્દી જોશો એટલો તમને ફાયદો જ થશે, કોઈ નુકસાન થવાનું નથી. કારણ કે આ ટાઈમ પ્રમાણે તમને સારું એવું માર્ગદર્શન આ વિડીયો મેં કીધા 46 વિડીયોની અંદર મળી જ જશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ મળી જશે. જે તમને ખ્યાલ ન હોય એ પ્રશ્નો પણ અંદર આવી જ જશે. ઓકે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવું કે સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તમારી તૈયારી કેવી છે એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેથી મને પણ ખબર પડે કે તમે કેટલી મહેનત કરો છો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.